હેલો મિત્રો, કેમ છો? આપણે નવા બ્લોકમાં હવે મળી ફરીવાર. જય બજરંગી. આપણે છે ને હવે મસ્ત ભાવનગરનો નજારો જોઈ. ભાવેણાનું કેવું છે એમ જોવો નજારો એક જ મસ્ત છે હો, એકદમ મસ્ત. હા જોવો તમને ભાવેણાનો નજારો દેખાડું હવે. વેરી નાઇસ. જો તો ખરા એક વખત આખા ભાવેણું દેખાય એવું લાગે આપણને. દૂર દૂર અહીંથી એરપોર્ટ નજીક છે પણ અત્યારે પ્લેન સીડ્યું જો મસ્ત છે. જો પ્લેને જાય અહીંથી પ્લેન હાવ નજીક છે ને પ્લેન. ઓહો જોરદાર, એકદમ વેરી ફાઇન. તો જાય પ્લેન. મિત્રો થોડોક સપોર્ટ કરજો. હા જુઓ તમે, એ અહીંથી દરિયો પણ હાવ નજીક છે. જો એકદમ નજીક. સમુદ્ર હાવ દરિયો નજીક છે. એરપોર્ટે નજીક, હાવ દરિયો નજીક જ છે. જો વિમાન જાય અહીંથી આગળ લીધું ને પેલું. જો જાય વિમાન. એરપોર્ટ પણ હાવ નજીક છે. અહીંયા એરપોર્ટ સેન્ટર છે, એટલે ટ્રેનિંગ સેન્ટર છે અહીંયા ભાવનગરમાં. એટલે ઘડી ઘડી વિમાન ઉડ્યા જ કરે. અમે આ ધાબાની ફ્લેટની અગાશી ઉપર આવેલા છીએ. લોકેશન એકદમ મસ્ત છે. જો ઓલા પણ પવનચક્કી દેખાય અહીંથી. ઝૂમ નથી થતું બરાબર પણ પવનચક્કી છે. હોઈ રહે તો દેખાય છે. તેમજ અહીંયાથી સમુદ્ર પણ ખૂબ જ નજીક છે. લોકેશન એકદમ મસ્ત છે. જો આ ફ્લેટની અગાસી ઉપરથી આવું લોકેશન દેખાય છે. ચક્કુર છે ને એના જુઓ. અહીંયા આપણે એરપોર્ટ જોઈ શકીએ છીએ. નજીકમાં જ છે એરપોર્ટ. એન્ડ દરિયો પણ ખૂબ જ નજીક આવેલો છે. વધારે પડતું ઝૂમ થતું નથી. બધું લોકેશન એક નંબર છે. જો આ ફ્લેટ ઉપર રીતે જો ચકોરા હાલ્યા જાય છે દીકરા દીકરીને તેડીને. અને બેન દેખાડી જો દેખાડી ક્યાં હે? જો એરપોર્ટ દેખાય તે ઓલા પણ લાઈટ થાય ના. એક વિમાન ક્યાં છે? વિમાન ક્યાં છે? વિમાન ક્યાં પેલા? વિમાન ક્યાં ના છે? પીએનસી વિમાન ક્યાં છે? પીએનસી વિમાન ક્યાં હે? જો આગળ બીજું ઉડશે. જો ઓલા પણ ઉડે હતી. જો ઓલા પણ ઉડે. જો ઉડતી હા નજીક એરપોર્ટ. હો ભાઈ જો પ્લેન ઉડે એકદમ નજીકમાં. જો ઉડ્યું વિમાન. નહીં તે લાઈટ થાય વિમાનની. એરપોર્ટ હાવ નજીક છે. હો ભાઈ જો વિમાન ગયું. બાબા કીધો વિમાનનો અવાજ તો આવી શકે છે પણ અહીંયા પ્રિયાકભાઈ ને પ્રિયાંશી બેન દેકારો કરે છે ને એટલે ઓછો અવાજ આવશે. આવજો. ટાટા કહી દે પ્રિયાક. એક ટાટા કહી દે.